નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટ અને મિત્રો આ જિલ્લાઓની અંદર હીટ વેવની આગાહી તેમજ મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાતમાં બનશે આવું। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિનાની અંદર પ્રથમ અઠવાડિયા દરમિયાન જ ગરમીનો પારો વધ્યા હોવાનો અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો રાજ્યના અલગ અલગ ભાગોની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો તાપમાનમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। આ સાથે સાથે હવામાન વિભાગની જણાવ્યા અનુસાર દરિયાઈ પટ્ટી ધરાવતા વિસ્તારોની અંદર ભેજ તેમજ તાપમાનમાં મિશ્રણને કારણે ગરમીનો અનુભવ વધુ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે નીચે મુજબના વિસ્તારોની આપણે વાત કરીએ તો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું એવા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે, જેનામાં પોરબંદર, દીવ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ આટલા વિસ્તારોની અંદર તાપમાનમાં અમુક અંશે વધારો જોવા મળશે। આ સાથે સાથે એક તરફ ગુજરાત અને રાજસ્થાનના તાપમાનમાં સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી જેટલું તાપમાન વધુ નોંધાયું હોવાનો અહેવાલો મળી રહ્યા છે, તો બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોની અંદર પણ તાપમાનમાં ઓછે વત્તાંશે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવો સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।